ભરૂચની પ્રતિષ્ઠિત સેન્ટ ઝેવિયર સ્કૂલમાં ચકચાર મચાવનારી ઘટના સામે આવી છે. શાળાના આચાર્ય કમલેશ રાવલે ધોરણ 10ની વિદ્યાર્થીની સાથે 2 વખતે અશ્લીલ હરકતો કરી દુષ્કર્મ આચરવાના આરોપમાં પોલીસે ધરપકડ કરી છે. આરોપી આચાર્યએ પ્રથમ વખત પીડિતાને પોતાની ઓફિસમાં બોલાવીને અડપલા કર્યા હતા, તો બીજી વખત ડિસેમ્બર માસમાં શાળામાં યોજાયેલ ગેટ ટુગેધર કાર્યક્રમ દરમિયાન એકાંતમાં બોલાવીને અશ્લીલ હરકતો કરી હતી. આ ઘટના બાદ ગભરાયેલી કિશોરીએ પોતાના પરિવારને જાણ કરતા મામલો પોલીસ ચોકી સુધી પહોંચ્યો હતો. ભરૂચ બી ડિવિઝન પોલીસ સ્ટેશનના દુષ્કર્મ અને પોસ્કો એક્ટ હેઠળ ગુનો નોંધાયા બાદ એન્ટી વુમન ટ્રાફિકિંગ યુનિટના ઇન્ચાર્જ પીઆઈ કોમલ વ્યાસ અને બી ડિવિઝનના પીઆઈ વીએસ વંજારાના નેતૃત્વમાં વિશેષ ટીમ બનાવવામાં આવી હતી. ટીમે મધ્ય અને ઉત્તર ગુજરાતમાં તપાસ હાથ ધરી હતી. 3 દિવસની સઘન શોધખોળ બાદ પોલીસે આરોપી આચાર્યની ધરપકડ કરવામાં સફળતા મળી છે. પોલીસે સગીરાને મોકલેલા અશ્લીલ મેસેજના પુરાવા પણ એકત્રિત કર્યા છે. હાલમાં પોલીસે આરોપીને કોર્ટમાં રજૂ કરી રિમાન્ડ મેળવવાની તજવીજ હાથ ધરી છે. ભરૂચ શહેર ખાતે આવેલી સેન્ટ ઝેવિયર સ્કૂલમાં અભ્યાસ કરતી 16 વર્ષની છાત્રા કે જે 10મા ધોરણમાં અભ્યાસ કરતી હતી, એ વિદ્યાર્થીની ઉપર એ સ્કૂલમાં વાઇસ પ્રિન્સિપાલ તરીકે ફરજ બજાવતા ફાધર કમલેશ રાવલનાએ દુષ્કૃત્ય કરેલું છે એ મતલબની ફરિયાદ ભરૂચ શહેર બી ડિવિઝન પોલીસ સ્ટેશને મળતા ભરૂચ બી ડિવિઝન ખાતે ગુનાની ગંભીરતા સમજીને પોક્સો એક્ટ તથા બીએનએસની વિવિધ કલમો હેઠળ ગુનો રજીસ્ટર કરવામાં આવેલો. ગુનાની તાત્કાલિક તપાસ હાથ ધરતા તપાસ દરમિયાન જણાઈ આવેલું કે આ છાત્રા જ્યારે એના ક્લાસરૂમમાં બેઠેલી હોય તે વખતે આ આરોપી કમલેશ રાવળ કે જે વાઇસ પ્રિન્સિપાલ છે સેન્ટ ઝેવિયર સ્કૂલમાં, એને અવારનવાર બોલાવતો અને એની ઓફિસમાં બોલાવીને એકાંતના લાભમાં એને બળજબરીપૂર્વક એને ધમકી આપીને કે જો તું કોઈને કહીશ તો તને સ્કૂલમાંથી નપાસ કરવામાં આવશે, તને બદનામ કરવામાં આવશે, એમ કહીને એની સાથે દુષ્કૃત્ય કરતો એ મતલબની ફરિયાદ મુજબ તપાસમાં પુરાવા મળેલા અને તપાસ દરમિયાન આ આરોપી દ્વારા આ જે 16 વર્ષની વિદ્યાર્થીની છે એને વોટ્સએપ મેસેજીસ પણ બહુ ગંદી ભાષામાં કરતો હતો એવા પુરાવા મળતા આરોપીની શોધખોળ કરતા આરોપી ગઈકાલે મળી આવતા આરોપીની ગુનાના કામે ધરપકડ કરવામાં આવેલી છે. આ આરોપીએ બીજી કોઈ વિદ્યાર્થીનીઓ સાથે પણ આવું કોઈ દુષ્કૃત્ય કરેલું છે કે કેમ એ બાબતે વધારે ઊંડાણપૂર્વક પૂછપરછ કરવા માટે આજે આરોપીને નામદાર કોર્ટમાં રજૂ કરીને એના રિમાન્ડ મેળવવા માટેની તજવીજ હાથ ધરવામાં આવેલી છે.